Hello friends, today we will discussing about standard 10 first chapter. ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ આવેલી કે સર ધોરણ 10 નો વિડિયો બનાવો અને આજે વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આજે આપણે આ ચેપ્ટર છે બોર્ડની એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ ચેપ્ટર છે ઈ થોડું હાર્ડ લાગે છે, પરંતુ આ ચેપ્ટર ધોરણ 10 નું સૌથી સરળમાં સરળ ચેપ્ટર છે અને વિદ્યાર્થી મિત્રો એન્ડ સુધી આ વિડિયો જોતા રહો. તમને આ ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી નહીં આવે અને ખૂબ જ સરળ મેથડથી આપણે આ ચેપ્ટર છે ભણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ચાલો ધોરણ 10 નું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો આજે સૌથી પહેલા જોઈએ મિત્રો કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું, સમીકરણો એટલે શું. રાસાયણિક પ્રક્રિયા છે કોને કહેવામાં આવે છે? તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો જ્યારે પણ આપણે ઓબ્વિયસલી તમને બધા જ જાણતો હશો કે લોખંડ છે જ્યારે પણ નવું ચળકાટ સપાટી ધરાવતું હોય પરંતુ તે ભેજમાં રહે, 1-2 વર્ષ ગયા પછી તેમાં કાટ લાગી જવાની જે પ્રક્રિયા જે છે થોડીક લોંગ પ્રોસેસ છે, લાંબી પ્રોસેસ છે, પરંતુ રાસાયણિક પ્રક્રિયાનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે અને આજે ઘણા બધા આપણે એક્ઝામ્પલ જોવાના છે. જેમ કે સૌથી પહેલું છે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. હવે ઉનાળામાં આપણને ખ્યાલ છે કે ખૂબ જ ઉષ્મા એટલે કે સૂર્ય ખૂબ જ તડકો આપતો હોવાથી દૂધ છે ખુલ્લું રાખવાથી ઓબ્વિયસલી બગડી જાય છે, બરાબર? તો એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ત્યાર પછી તમે જુઓ તો લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા ખીલીને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે. તો કાટ લાગવાની પ્રક્રિયા હમણાં જ આપણે પહેલા જ ડિસ્કસ કર્યું કે કાટ લાગવાની જે પ્રક્રિયા છે, કથ્થઈ રંગનો જે ઉપર ક્ષાર જામી જાય છે, એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે, ઓટોમેટિકલી છે. ત્યાર પછી તમે જુઓ દ્રાક્ષનું આથમણ થવું, બરાબર? ત્યાર પછીનું એક્ઝામ્પલ છે ખોરાકનું રંધાવું, બરાબર છે? આપણે જોઈએ છે રોજિંદા જીવનમાં બધા જ એક્ઝામ્પલ. ત્યાર પછી તમે જુઓ તો શરીરમાં ખોરાકનું પાચન થવું. આપણા શરીરમાં પણ ખોરાકનું જે નાના નાના ટુકડામાં જે પાચન જે થાય છે એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ત્યાર પછી તમે જુઓ તો શ્વાસોશ્વાસ દરમિયાન થતી પ્રક્રિયા. આપણને બધાને ખબર છે કે આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ બહાર કાઢીએ છીએ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કઈ રીતે બહાર નીકળે છે, આ બધી જ પ્રોસેસ છે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે. ત્યાર પછી સમીકરણ. હવે એ પણ આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે બોલવા કરતા તેનું સમીકરણ છે એ લખવું ખૂબ જ ઈઝી પડે છે. તો મિત્રો આજે આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. સૌથી પહેલા પ્રવૃત્તિ તમને એક કરાવું છું. પ્રવૃત્તિ છે મેગ્નેશિયમની પટ્ટી. હવે મેગ્નેશિયમની પટ્ટી છે લેવામાં આવે છે આવી રીતે. હવે આ મેગ્નેશિયમની પટ્ટી છે, બરાબર? તેને ગરમ કરવામાં આવે છે, એટલે કે તેને હવામાં દહન કરવામાં આવે છે. હવે મેગ્નેશિયમની પટ્ટી હોય તેને જ્યારે પણ દહન કરવામાં આવે ત્યારે આ મેગ્નેશિયમ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે છે. કોની સાથે પ્રક્રિયા કરી લે છે મિત્રો? ઓક્સિજન સાથે. અને ત્યાર પછી શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર? તો Mg+O2 it gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મિત્રો આપણે ધ્યાન રાખીએ કે આ પ્રવૃત્તિ છે એ કેમ ચલાવે? કારણ કે મેગ્નેશિયમની પટ્ટીને તમે હવામાં ગરમ કરો એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ત્યાર પછી મેગ્નેશિયમ ઓક્સાઇડ છે બની જાય છે. અને ખાસ કરીને મિત્રો તમને આજે થોડું પ્રેક્ટિકલ વર્ક પણ કરાવીએ. અહીં એક આ મેગ્નેશિયમની પટ્ટી છે, જ્યારે પણ તેને અહીંયા બર્નર દ્વારા તેને સળગાવવામાં આવે છે. આ છે મિત્રો વોચ ગ્લાસ, બરાબર? થોડું તમારી સામે જુઓ આ રકાબી જેવો જે પ્રકાર શેપ જે છે જોવા મળે છે, આકાર. હવે આ વોચ ગ્લાસમાં મેગ્નેશિયમની જે પટ્ટી જે છે એની રાખ છે એકઠી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? તેની રાખ સફેદ કલરની હશે તેને શું કરવામાં આવે છે? આમાં લેવામાં આવે છે. તો મિત્રો મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયો, તેની અવસ્થા છે એ બદલાઈ ગઈ, બરાબર છે? ત્યાર પછી તેમાં રંગ પણ પરિવર્તન થોડુંક આવેલું હશે. તો આ બધી જ થોડાક જે લક્ષણો જે જોવા મળે છે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર છે ઈ હોય છે. ત્યાર પછી મિત્રો આપણે બીજી એક પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 2. તેમાં પણ મિત્રો તમે જુઓ તો કોનિકલ ફ્લાસ્ક છે આવી રીતે લેવામાં આવે છે. આવી રીતે
કોનિકલ ફ્લાસ્ક, બરોબર, ડ્રોઈંગ છે તમારી જેવું નથી, પરંતુ માની લો કે આ કોનિકલ ફ્લાસ્ક છે. હવે આ કોનિકલ જે ફ્લાસ્ક છે તેમાં ઝીંકના ટુકડા લેવામાં આવે છે. શું લેવામાં આવે છે મિત્રો? ઝીંકના દાણા અથવા તો ઝીંકના ટુકડા, બરોબર. ઝીંકને શું કહેવાય? Zn, બરોબર. ઝીંકના દાણા લેવામાં આવે છે. ત્યાર પછી તેમાં સલ્ફ્યુરિક એસિડ એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે ઉમેરવામાં આવે છે. હવે આ પ્રવૃત્તિમાં ઝીંકના દાણા લીધા છે આપણે સૌથી પહેલા. ત્યાર પછી તેમાં સલ્ફ્યુરિક એસિડ, મંદ સલ્ફ્યુરિક એસિડ, મિત્રો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નથી. જ્યારે પણ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય, સ્ટ્રોંગ એસિડ હોય છે, મંદનો મતલબ થાય છે એમાં પાણી છે વધારે હોય છે અને એસિડ છે ખૂબ જ ઓછો હોય છે. હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખો અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આપ તમે ઉમેરો ઝીંકના દાણામાં, તો આમાં શું પરિવર્તન આવશે મિત્રો? સૌથી પહેલા તમે આ બીકરને અડો તો ડાયરેક્ટ ગરમ લાગશે, બરોબર. તો એક પ્રકારની તાપમાનમાં ફેરફાર થયો. શું ફેરફાર થયો મિત્રો? રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે પણ પરિવર્તન આવે છે ત્યારે સૌથી પહેલો ફેરફાર છે એ તાપમાનમાં ફેરફાર થાય છે. ત્યાર પછી તમે મિત્રો આની આખી પ્રક્રિયા છે સૌથી પહેલા આપણે લખીએ, બરાબર. તે માટે આપણે સૌથી પહેલા જોઈએ તાપમાનમાં ફેરફાર. ત્યાર પછી તમે જુઓ તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, એને શું કહેવામાં આવે છે? મંદ H2SO4 પ્લસ કોની સાથે પ્રક્રિયા કરે છે? અહીંયા ઝીંકના જે દાણા જે છે એની સાથે પ્રક્રિયા કરે છે અને ત્યાર પછી શું મળશે? અહીંયા H2SO4 અને Zn સાથે જોડાઈને ZnSO4 H2 વાયુ બનશે. એટલે કે અહીંયાથી તમે જુઓ મિત્રો તો એક પ્રકારનો H2 વાયુ નીકળશે. શું નીકળશે? બારો, બરાબર. આવી રીતે શું બારો નીકળશે? H2 વાયુ. તો મિત્રો વાયુનો ઉદ્ભવ થયો. તો આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયામાં કેવા કેવા ફેરફાર થાય છે, બરાબર. મિત્રો આ સૌથી પહેલા કોપી કરી નાખો અને નોટ્સ જરૂરી બનાવો, તો તમે 100 માંથી 100 વિજ્ઞાનમાં સારામાં સારા માર્ક્સ થી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોયું હશે કે આ પ્રક્રિયા છે એમાં શું પરિવર્તન આવે છે. સૌથી પહેલા તાપમાનમાં ફેરફાર આવ્યો, હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થયો અને આમાં અવસ્થા છે એ ચેન્જ થઈ ગઈ, બરાબર. તો આપણે મિત્રો સૌથી પહેલા તેને બોર્ડ પર દ્વારા લખી નાખીએ. શું પરિવર્તન આવે છે? સૌથી પહેલા મિત્રો તાપમાનમાં ફેરફાર, ત્યાર પછી તમે જુઓ તો વાયુનો ઉદ્ભવ થયો, બરાબર. હાઇડ્રોજન વાયુનો શું થયો? ઉદ્ભવ. ત્યાર પછી તમે મિત્રો જુઓ તો તેમાં રંગમાં પણ પરિવર્તન થઈ શકે છે, બરાબર. રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર કેવા હોય આપણે કઈ રીતે જાણી શકાય? તો કે રંગમાં પણ પરિવર્તન હોઈ શકે છે. ત્યાર પછી તેની અવસ્થા બદલાઈ જાય. આપણે ઝીંકના દાણા છે એક પ્રકારના ઘન સ્વરૂપે લીધા હોય અથવા તો કોઈ પણ બીજા પદાર્થથી લીધેલા હોય તો તે વાયુ સ્વરૂપમાં કદાચ ફેરવાઈ જાય અથવા તો તે જલીય દ્રાવણમાં રૂપાંતરણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો એટલા ફેરફાર છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા હોય છે. તો આપણે બે પ્રવૃત્તિ જોઈએ, મેગ્નેશિયમની પટ્ટીનું હવાની હાજરીમાં જ્યારે દહન કરવામાં આવે છે, ત્યાર પછી ઝીંકના દાણામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ થી નાખવામાં આવ્યો ત્યારે આપણે એની પ્રક્રિયા જોઈએ. ZnSO4 ઝીંકની પ્રક્રિયા છે એ H2SO4, બરાબર. H2SO4 થી મંદ લેવામાં આવે છે તો આ Zn અને SO4 થી દૂર થશે અને પ્લસ શું ઉદ્ભવે છે? H2 વાયુ. ત્યાર પછી મિત્રો કદાચ તમે ઝીંકમાં HCl નાખો, ચાલો, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, તો શું બનશે? ZnCl2 H2 વાયુ. એટલે કે આવી રીતે રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર થાય છે તાપમાનમાં, બરાબર. વાયુની અવસ્થા અથવા તો વાયુનો ઉદ્ભવ થાય છે, અવસ્થામાં બદલાય છે, રંગમાં પરિવર્તન આવે છે. તો મિત્રો આ કોપી કરો. ત્યાર પછી થોડાક આપણે આગળ પ્રોસીડ કરીએ. હવે તમે જોયા પછી આપણે કોઈ પણ પ્રક્રિયા છે એ લખીએ જ્યારે પણ ત્યારે હંમેશા મિત્રો ધ્યાન રાખવું કે પ્રક્રિયક હોય, પ્રક્રિયક તે ડાબી બાજુ આવશે અને નિપજ જે છે એ કઈ સાઈડ આવશે? જમણી બાજુ આવશે,
બરાબર, પ્રક્રિયક, અને પછી વચમાં એરો કરવામાં આવે છે આવી રીતે, અને આ સાઈડ શું આવશે, નિપજ, એટલે કે જે પ્રોડક્ટ છે એ બનશે. બરાબર, આપણે સિમ્પલ એક્ઝામ્પલ આપીએ કલર નું. માનો કે કલર છે બનાવવામાં આવે છે ત્યારે ઘણા બધા રાસાયણિક પ્રક્રિયાઓ છે, પેલા અહીંયા પ્રક્રિયકો છે બધા મિક્સ થાય છે, બધા રાસાયણિક પ્રક્રિયાઓ છે પ્રક્રિયા કરે છે, ત્યાર પછી નિપજમાં એટલે કે એક પ્રકારનો કલર છે બની જાય છે. તો એ સિમ્પલ એક્ઝામ્પલ છે, તમે કલર નું લઈ શકો છો. તો નિપજ હંમેશા જમણી બાજુ અને પ્રક્રિયક છે કઈ સાઈડ લેવામાં આવે છે, ડાબી બાજુ લેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો તમે જુઓ તો ઘણી બધી વખત તમે આવી રીતે પ્રક્રિયક હોય ત્યાં તમે આવી રીતે જોતા છો, ગેસ, ત્યાર પછી S, L અને AQ. તો આનો મતલબ શું? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે આમાં કન્ફ્યુઝ રહેતા હોય છે, પરંતુ મિત્રો આ ખૂબ જ ઈઝી છે. વાયુમય અવસ્થા હોય એવી અવસ્થા જ્યારે પણ હાઇડ્રોજન, ઓક્સિજન, આપણને બધાને ખબર છે આપણી આજુબાજુ બધા વાયુઓ રહેલા છે, ત્યારે એનો મતલબ થાય ગેસિયસ. શું થાય? ગેસિયસ, એટલે કે વાયુ, G લખવામાં આવે. ઘન અવસ્થા હોય, માનો કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ વાત કરીએ બરફ, બરાબર, તો અહીં શું લેવામાં આવે છે? ઘન અવસ્થા હોય ત્યારે સોલિડ. કયું સ્ટેટ? સોલિડ સ્ટેટ. અને ત્યાર પછી આપણે પાણીની વાત કરીએ, બરાબર, પ્રવાહી હોય તો શું યુઝ કરવામાં આવે છે? લિક્વિડ. બરાબર, એક્ઝામ્પલ તરીકે તમે પાણી છે લઈ શકો છો. અને એક્વાસિસ નો મતલબ થશે જલીય દ્રાવણ. શું થશે? જલીય દ્રાવણ. તો વિદ્યાર્થી મિત્રો આ અવસ્થા છે ગેસિયસ, સોલિડ, લિક્વિડ અને એક્વાસિસ. ત્યાર પછી મિત્રો આપણે ઘણી બધી પ્રક્રિયાની ઉપર આવી રીતે લખેલું હોય છે 340 વાતાવરણ દબાણે થાય, અથવા તો કોઈ પણ ઉદ્દીપકનું નામ લખવામાં આવે. તો આનો મતલબ શું? હવે ઉદ્દીપક છે 340 વાતાવરણ દબાણે આ પ્રક્રિયા છે એ થોડી વધારે ઝડપી બને છે. ઉદ્દીપક કોઈ પણ લેવામાં આવે તો પ્રક્રિયા છે ધીમે ધીમે પેલા સ્લો કરતી હોય છે. માનો કે કોઈ પણ પ્રક્રિયાને 5 કલાકનો સમય લાગે છે નિપજમાં રૂપાંતરણ કરવા માટે, પરંતુ જો તેમાં ઉદ્દીપક ઉમેરવામાં આવે તો આ પ્રક્રિયા છે ફાસ્ટ થાય છે અને કદાચ તેના કરતા ઓછો સમય અથવા તો 2-2.5 કલાક એવી રીતે લઈ શકે છે. તો મિત્રો ઉદ્દીપક, વાતાવરણ દબાણ એવી રીતે લેવામાં આવે છે. તો અહીં સિમ્પલ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. માનો કે એક પ્રક્રિયા છે 340 વાતાવરણ દબાણે પ્રક્રિયા થાય છે, તો આવી રીતે તેને ઉપર લેવામાં આવે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન છે, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે? CH3OH. CH3OH એક કાર્બન રહ્યો એટલા માટે તેને શું કહેવામાં આવે છે? મિથેનોલ. શું કહેવામાં આવે છે મિત્રો? મિથેનોલ. કાર્બન મોનોક્સાઇડ છે, બરાબર, આ શું છે? કાર્બન મોનોક્સાઇડ. બરાબર, 340 વાતાવરણ દબાણે આ પ્રક્રિયા કરવામાં આવે તો તેને અનુકૂળ રહે છે, એટલા માટે ઝડપી પ્રક્રિયા થાય છે. ત્યાર પછી આપણે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તમે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનો આપી શકો છો. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા છે તો સૌથી પહેલા તેમાં શું લેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં C6H12O6. આ ઊર્જા એટલે કે ગ્લુકોઝ થી કઈ રીતે બન્યું? તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે વૃક્ષ છે વૃક્ષ કયો વાયુ લે દિવસ દરમિયાન? આપણને બધાને ખબર છે કે વૃક્ષ છે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આપણને શું આપે છે? ઓક્સિજન. એટલા જ માટે કહેવામાં આવે છે વૃક્ષો વાવો. બરાબર, હવે ધ્યાન રાખીએ મિત્રો, વૃક્ષ છે કોઈ પણ ટ્રીઝ છે, બરાબર, અથવા તો કોઈ પણ એવી રીતે છોડ હોય તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે તો CO2. કાર્બન ડાયોક્સાઇડ ને શું કહેવામાં આવે છે? CO2. પ્લસ આપણે તેને શું પાઈએ છીએ? પાણી. વેરી ગુડ. હવે આ પ્રક્રિયા છે દિવસ દરમિયાન શું હાજર હોય છે? સૂર્ય પ્રકાશ અથવા તો ક્લોરોફિલ ની હાજરીમાં છે આ પ્રક્રિયા કરવામાં આવે છે. અને ત્યાર પછી શું બને છે? ગ્લુકોઝ એટલે કે C6H12O6 ઊર્જા મળે છે પ્લસ 6O2 પ્લસ અહીંયા 6H2O. હવે આપણે મિત્રો બેલેન્સ કરીએ તો અહીંયા કેટલા આવશે? 12 અને અહીંયા કેટલા આવશે? 6CO2. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો કે જ્યારે પણ એરા ઉપર સૂર્યપ્રકાશ અથવા તો ક્લોરોફિલ લખવામાં આવે ત્યારે આપણે એનો મતલબ એવી રીતે સમજવાનો કે અહીં સૂર્યપ્રકાશની હાજરી છે અથવા તો ક્લોરોફિલ. બરાબર, અને ત્યાર પછી શું બને છે? ઊર્જા બને છે. ત્યાર પછી વૃક્ષ છે ધીરે ધીરે મોટું થાય છે અને આપણે જોઈએ છીએ આજે, બરાબર,
હરિયાળું આખું વાતાવરણ છે અને વરસાદ લાવે છે. તો મિત્રો આ થયું પ્રકાશ સંશ્લેષણની ઘટનાનું એક્ઝામ્પલ. હવે મિત્રો આપણે જોઈએ તો સંતુલિત સમીકરણ છે એ શા માટે જરૂરી છે. બરાબર, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. હવે તમારું સ્ટાર્ટ થઈ રહ્યું છે અને ઘણા બધા બોર્ડની એક્ઝામમાં પૂછાવા લાયક પ્રશ્નો ઘણી બધી વખત ડાયરેક્ટ તમે એક પ્રક્રિયા આપી દેવામાં આવે છે અને આ પ્રક્રિયાને તમે સમતોલિત કરો. શું કરો? સમતોલિત. તો ઘણી બધી પ્રક્રિયાને સમતોલિત છે શા માટે કરવામાં આવે છે? બરાબર, એક આ મોટો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, સમતોલિત પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે? તો સમતોલિત પ્રક્રિયામાં એક નિયમ છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. અને દળ છે એ બંને બાજુ સમાન હોવું જોઈએ. શું હોવું જોઈએ? સમાન. હવે આપણે મિત્રો વાત કરી હતી આ સાઈડ હોય ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ તો પ્રક્રિયા, અને જ્યારે પણ રાઈટ હેન્ડ સાઈડ હોય જમણી બાજુ હોય ત્યારે નિપજ છે એ લેવામાં આવે છે. હવે મિત્રો દળ બંને બાજુ શું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. તો મિત્રો દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી એનો મતલબ શું? હવે આપણે સિમ્પલ એક્ઝામ્પલ આપણે દઈએ તો જે પણ વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ વસ્તુ બનાવો છો, બરાબર, માનો કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ બધાને મન ગમતું ભાવતું સ્વીટ એક્ઝામ્પલ ઓફ પેંડા. તો અહીંયા માનો કે તમે 2 કિલો પેંડા બનાવવા છે તો તમે તેમાં માવો નાખશો, બધું બરાબર, બધી જે પ્રોસેસ જે થતી હશે તે બિલકુલ તમે કરશો અને ત્યાર પછી આ સાઈડ તમે જુઓ તો શું 5 કિલો પેંડા બની જશે 2 કિલો માવામાંથી? બિલકુલ નહીં વિદ્યાર્થી મિત્રો, બને. શા માટે? કારણ કે બંને બાજુ દળ છે સમાન હોવું જોઈએ. જે બાજુ આ તમે નાખ્યું છે એટલું જ આ બાજુ મળશે. તો મિત્રો સિમ્પલ એક્ઝામ્પલ છે કે દળ છે બંને બાજુ શું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. અને દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી એટલા માટે સંતુલિત સમીકરણ છે કરવાની જરૂર પડે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે આમાં તુક્કા મારતા હોય છે. આ હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે, પરંતુ આ સાઈડ માનો કે હાઇડ્રોજન 2 હોય તો ઓલી સાઈડ 3 4 અથવા તો 2 મૂકશે, એવી રીતે તુક્કા મારે છે. ત્યાર પછી ઓક્સિજન છે જે મન ફાવે તે બેલેન્સ કરે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એવી રીતે તમે બેલેન્સ કરશો તો અમુક એવી પ્રક્રિયા આવશે જેથી તમે આખો દિવસ તે પ્રક્રિયા સંતુલિત કરશો, પરંતુ એ પ્રક્રિયાથી સમતોલિત થશે નહીં. એનું કારણ એ છે કે તમારી પાસે પ્રોપર મેથડ નથી. તો આજે આપણે જોઈએ હીટ એન્ડ ટ્રાયલ જે પદ્ધતિ જે છે એ કેવી રીતે આપણે યુઝ કરી શકાય છે. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. તો સૌથી વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે ધાતુ એને સંતુલિત કરવામાં આવે. ધાતુ તમને બધાને ખબર છે કે આપણે જોઈએ તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલ્વર, ગોલ્ડ, આ બધી શું છે? ધાતુ છે. ત્યાર પછી મિત્રો આપણે અધાતુનું એક્ઝામ્પલ જોઈએ. ત્યાર પછી કોને સંતુલિત કરવાની? સૌથી પહેલા ધાતુ, પહેલું સ્ટેપ. ત્યાર પછી તમારે લેવાનું છે અધાતુ. તો અધાતુમાં કોનો સમાવેશ કરવામાં આવે? કાર્બન છે, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન, ઓક્સિજન અને હાઇડ્રોજનનો થાય છે, પરંતુ મોટા ભાગની પ્રક્રિયામાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે ઉપયોગમાં આવતા હોવાથી તેને આપણે પછી બેલેન્સ કરશું. ધાતુ, ત્યાર પછી અધાતુ. ફરી પાછું તમારે ધાતુ બેલેન્સ કરવાની, ત્યાર પછી પાછું અધાતુ સંતુલિત કરવાનું અને ત્યાર પછી શું આવશે? ઓક્સિજન અને ફાઇનલી હાઇડ્રોજન. તો આવી રીતે તમે મેથડથી તમે મિત્રો બેલેન્સ કરશો. આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ જેથી તમને વધારેમાં વધારે ખ્યાલ આવે અને કેવી રીતે સરળતાથી તમે પ્રક્રિયા છે એને સંતુલિત કરી શકો છો બંને બાજુ દળથી સમાન રાખીને. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઈઝી કહેવાય કે આ સંતુલિત કરવું હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. તમને ખાલી અહીંયા કોન્સન્ટ્રેટ આપો, ફૂલ ધ્યાન આપો, તમને હું ગેરંટી આપું છું કે છઠ્ઠી પ્રક્રિયા તમને હું હોમવર્કમાં આપીશ તો તમને બિલકુલ આવડશે. તો ખાસ અહીં કોન્સન્ટ્રેટ ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંતુલિત પ્રક્રિયાના અમુક એક્ઝામ્પલ જોઈએ. ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ આ ચેપ્ટરમાં. તો આપણે હવે જે ટોપિક જે છે પ્રક્રિયાને કેવી રીતે સંતુલિત એટલે કે બેલેન્સ કેવી રીતે કરી શકાય. ચાલો મિત્રો સૌથી પહેલી કાર્બન અને ઓક્સિજન આ બંને વચ્ચે પ્રક્રિયાથી કાર્બન મોનોક્સાઇડ બને છે. બરાબર, અહીંયા આપણે ટોપિક આપી દઈએ ના સંતુલિત
કેવી રીતે કરી શકાય પ્રક્રિયાને, બરાબર? પ્રક્રિયાને બરાબર. તો અહીં છે કાર્બન પ્લસ ઓક્સિજન, ઇટ gives કાર્બન મોનોક્સાઇડ, બરાબર? સાથે સાથે તમને નામ પણ કહું છું જેથી તમને વિશેષ ખ્યાલ આવે. હવે અહીં તમે જુઓ, સૌથી પહેલા અહીંયા ધાતુ આપેલી છે, ત્યાર પછી અધાતુ છે કાર્બન. તો કાર્બન અહીં કેટલા છે? 1. તો આ સાઈડ તમારે જોવાનું હોય નિપજમાં, અહીં પણ કાર્બન કેટલા છે? 1, બરાબર? તો બેલેન્સ છે, બરાબર? કઈ પ્રશ્ન નથી બેલેન્સ હોય તો. ત્યાર પછી તમે અહીં ઓક્સિજન જુઓ કેટલા છે? 2 મોલ. અને અહીં ઓક્સિજન જુઓ કેટલા છે? 1. એટલા માટે અહીં કેટલા મૂકવાના? 2. હવે અહીં તમે જુઓ, ફરી પાછું ક્યાં આવવાનું છે? કાર્બન. જો અહીં કાર્બન 1, અહીં કાર્બન કેટલા છે? 2. તો અહીં કેટલા મૂકવાના? 2 કાર્બન, ઓક્સિજન 2, અહીં પણ 2 કાર્બન અને 2 ઓક્સિજન છે. તો મિત્રો આવી રીતે પ્રક્રિયા છે, આપણે બેલેન્સ કરી શકાય છે. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ Mg3N2 મેગ્નેશિયમ નાઇટ્રેટ ની જ્યારે પણ આપણે વોટર સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બને છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ OH2 પ્લસ NH3, બરાબર? ચાલો હવે આપણે પ્રક્રિયા છે તેને બેલેન્સ કરીએ. અહીં તમે જુઓ તો સૌથી પહેલા તમારે શું જોવાનું છે? સ્ટેપ બાય સ્ટેપ. ધાતુ અહીંયા કોણ છે? મેગ્નેશિયમ. અહીં મેગ્નેશિયમ જુઓ તો કેટલા છે? 3. અહીં મેગ્નેશિયમ કેટલા છે? 1. તો અહીં આગળ કેટલા મૂકવાના? 3. ત્યાર પછી તમે નાઇટ્રોજન એક અધાતુ છે, તો N2 કેટલા છે? અહીં 2. તો અહીં કેટલા છે? નાઇટ્રોજન 1. એટલા માટે અહીં કેટલા મૂકવાના? 2 મોલ. હવે પાછા મેગ્નેશિયમ 3, નાઇટ્રોજન 2, બરાબર? ત્યાર પછી હવે આપણે શું કરવાનું છે? ઓક્સિજન. ઓક્સિજન જુઓ મિત્રો, અહીંયા કાઉન્સ બાર 2 છે, એટલે કે ઓક્સિજન અહીં 2 છે. 2 તેરી કેટલા છે? આ બંને ગુણા છે. 3 દુ 6 ઓક્સિજન છે. કેટલા ઓક્સિજન છે? 6. તો અહીં કેટલા મૂકવાના આપણે? 6 ઓક્સિજન. ત્યાર પછી હવે તમે જુઓ, મેગ્નેશિયમ 3, નાઇટ્રોજન 2, ઓક્સિજન 6 અને હાઇડ્રોજન જુઓ 6 દુ 12. તો અહીંયા પણ તમે જુઓ 3 દુ 6 હાઇડ્રોજન અહીં, અને અહીં પણ કેટલા છે? 3 દુ 6 હાઇડ્રોજન, તો 12 હાઇડ્રોજન. તો આ પ્રક્રિયા છે તમારી બેલેન્સ થઈ. મિત્રો કેટલું ઈઝી છે. સૌથી પહેલા ધાતુ, ત્યાર પછી અધાતુ, ત્યાર પછી ઓક્સિજન અને ત્યાર પછી હાઇડ્રોજન. જો આ મેથડ થી તમે બેલેન્સ કરશો તો જરૂરી તમારી સામે કોઈ પણ એવી અઘરી પ્રક્રિયા આપવામાં આવશે છતાં પણ તમે તેને બેલેન્સ થી કરી શકશો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડની પ્રક્રિયા જ્યારે પણ એમોનિયા સાથે કરવામાં આવે છે NH3, ત્યારે એ બને છે કોપર પ્લસ N2 પ્લસ H2. તો એ મિત્રો તમે જુઓ, કોપર કેટલા છે? 1. સૌથી પહેલા ધાતુ કોપર 1 છે, નાઇટ્રોજન અહીં જુઓ 1 અને અહીંયા કેટલા છે? 2. તો અહીં કેટલા મૂકવાના આપણે? 2. કોપર 1, નાઇટ્રોજન 2. ત્યાર પછી ઓક્સિજન ની વારી, ઓક્સિજન 1, અહીં પણ ઓક્સિજન 1. ચલો હાઇડ્રોજન જુઓ, 3 દુ 6 હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન છે? 6. તો અહીં કેટલા મૂકવા પડશે? 3 દુ 6, એટલે કે 3 મોલ મૂકવા પડશે. હવે ઓક્સિજન જુઓ પાછા. જો ઓક્સિજન અહીં કેટલા છે? 1 અને અહીં કેટલા થઈ ગયા? 3. તો ફરી પાછા 3. ચાલો હવે પાછું શું જોવાનું? સૌથી પહેલા ધાતુ કોપર અહીં 1, અહીં 3 છે, એટલા માટે અહીં 3. ત્યાર પછી નાઇટ્રોજન 2 અને હાઇડ્રોજન તમે જુઓ 3 દુ 6 અને ઓક્સિજન પણ બેલેન્સ છે. તો મિત્રો સરળતાથી તમારી સામે કોઈ પણ આવી રીતે પ્રક્રિયા આપી દેવામાં આવે છતાં પણ તમે તેને ઈઝીલી ગણી શકશો. ચાલો મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, શું બનશે? અહીં MnCl2 પ્લસ વોટર H2. ચલો અહીં સૌથી પહેલા ધાતુ મેંગેનીઝ 1, ત્યાર પછી તમે જુઓ ક્લોરીન અધાતુ, અહીં કેટલા છે? 2 મોલ. અહીં કેટલા છે? 1. કેટલા મૂકવાના? 2. ત્યાર પછી ઓક્સિજન જુઓ 2, અહીં ઓક્સિજન કેટલા છે? 1. કેટલા મૂકવાના? 2. ચાલો પાછા મેંગેનીઝ 1, ઓક્સિજન ક્લોરીન 2, ઓક્સિજન તમે જુઓ 2, અહીં પણ ઓક્સિજન 2, હાઇડ્રોજન જુઓ 2 દુ 4 હાઇડ્રોજન, અહીં તમે જુઓ કેટલા હાઇડ્રોજન છે? ખાલી 2 મોલ જ હાઇડ્રોજન છે, એટલા માટે અહીં
4 HCl કરવી તો અહીંયા કેટલા મૂકવા પડે પાછા ક્લોરીન અહીંયા 2 જ છે 2 મોલ તો મેંગેનીઝ હવે ફરીથી પાછા જુઓ મેંગેનીઝ ધાતુ 2 મેંગેનીઝ ત્યાર પછી તમે ક્લોરીન જુઓ 4 ક્લોરીન હાઇડ્રોજન સોરી ઓક્સિજન 2 દુ 4 થઈ ગયા કેટલા થઈ ગયા 4 તો અહીંયા પાછા કેટલા મૂકવા પડશે આપણે 4 તો પાછા હાઇડ્રોજન કેટલા થઈ જશે 8 તો અહીં પાછા કેટલા મૂકવા પડશે અહીં 8 HCl તો અહીં કેટલા મૂકવા પડશે પાછા 4 ધીરે ધીરે આવી રીતે તમે આગળ વધશો તો ફાઇનલી શું થશે તમારી પ્રક્રિયા છે શું થશે બેલેન્સ થઈ જશે જુઓ મિત્રો 8 હાઇડ્રોજન 8 હાઇડ્રોજન બરાબર ઓક્સિજન પણ સમાન છે અહીંયા પણ ઓક્સિજન બેલેન્સ છે તો આવી રીતે મિત્રો આપણે પ્રક્રિયાને બેલેન્સ થી કરી શકાય છે ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અને તમે મિત્રો હવે ઘરે ટ્રાય કરો એ મારી નમ્ર અપીલ છે જેથી તમને વધારેમાં વધારે ખ્યાલ આવે બરાબર ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ મિત્રો C2H6 એટલે કે ઇથેનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો શું મળશે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર હવે અહીં તમે જો કાર્બન કેટલા છે 2 મોલ અહીં કાર્બન કેટલા છે 1 એટલા માટે અહીં કેટલા મૂકવા પડશે 2 હવે તમે જો ઓક્સિજન અહીં કેટલા છે 2 અહીં ઓક્સિજન 4 ને 1 કેટલા છે 5 ઓક્સિજન તો અહીં કેટલા છે 2 જ એટલા માટે આપણે એકી સંખ્યામાં જ્યારે પણ આવે ત્યારે શું મૂકી દેવાનું 5/2 ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે છે આવી રીતે થોડું મૂકી શકાય પરંતુ મિત્રો બોર્ડ એક્ઝામમાં પણ આ મેથડને સાચી રીત એટલે કે માર્કિંગ છે આપવામાં આવે છે કોઈ પણ તમારા માર્ક છે કટ નહીં કરી શકે બરાબર એટલે અહીંયા જો તમે 2 2 છે કેન્સલ થશે કારણ કે આ સાઈડ કેટલા છે 5 ઓક્સિજન છે ત્યાર પછી હાઇડ્રોજન અહીં કેટલા છે 2 અહીંયા કેટલા છે 6 એટલા માટે અહીં કેટલા મૂકવા પડશે 3 તો અહીંયા તમે પાછા ઓક્સિજન ગણો 3 ને 2 દુ 4 એટલે કેટલા થશે 4 ને 3 7 ઓક્સિજન એટલે અહીં પાછા કેટલા મૂકવા પડશે 7/2 એટલે કે અહીં કેટલા ઓક્સિજન હવે આવશે ખાલી 7/2 O2 C2H6 અને આ સાઈડ 2CO2 3H2 તો આ પ્રક્રિયાથી તમારી શું થાય મિત્રો બેલેન્સ થાય ચાલો મિત્રો હવે તમે ટ્રાય કરો FeS2 હવે આ FeS2 છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીંયા શું બને છે Fe2O3 ફેરિક ઓક્સાઇડ પ્લસ બનશે SO2 સલ્ફર ડાયોક્સાઇડ ચાલો મિત્રો જાતે ટ્રાય કરો ત્યાર પછી આપણે બેલેન્સ કરીએ હું આશા રાખું છું કે તમે આ મેથડ થી સૌથી પહેલા ધાતુ ત્યાર પછી અધાતુ ત્યાર પછી ઓક્સિજન અને હાઇડ્રોજન જો આવી રીતે મેથડ થી તમે બેલેન્સ કરી હશે તો જરૂરી તમે આ પ્રક્રિયા છે બેલેન્સ કરી કે આ સંતુલિત છે કરી એકા હશો જો અહીંયા Fe એટલે કે આયર્ન કેટલા છે 1 અહીંયા કેટલા છે 2 સૌથી પહેલા ધાતુ 2 ત્યાર પછી સલ્ફર જો 2 દુ 4 અહીં કેટલા છે સલ્ફર 1 અહીં કેટલા આવશે 4 મોલ સલ્ફર ત્યાર પછી ઓક્સિજન તમે જુઓ આ સાઈડ જુઓ 3 4 દુ 8 ને 3 કેટલા થાય 11 તો અહીંયા કેટલા મૂકવા પડશે જ્યારે પણ એકી સંખ્યામાં આવે ત્યારે 11/2 એટલે કે આવી રીતે પ્રક્રિયા છે બેલેન્સ થશે તો મિત્રો અત્યાર લગી તમે જોયા કે સંતુલિત પ્રક્રિયા છે કેવી રીતે કરી શકાય બેલેન્સ પ્રક્રિયા છે કેવી રીતે કરી શકાય ઘણા બધા આપણે એક્ઝામ્પલ જોયા હવે તમે એક કામ કરજો મિત્રો જરૂરી કે જેટલી પણ બુકમાં જે પણ કઈ રાસાયણિક પ્રક્રિયા આપેલી છે તેને જરૂરી બેલેન્સ કરવાની જાતે પ્રયત્ન કરો જ્યાં સુધી તમે જાતે પ્રયત્ન નહીં કરી શકો ત્યાં સુધી તમને આ પ્રક્રિયા છે બેલેન્સ કરતા નહીં શીખો અને મિત્રો આપણી જે આ મેથડ છે તેને ભૂલતા નહીં સૌથી પહેલા ધાતુ ત્યાર પછી અધાતુ ત્યાર પછી ઓક્સિજન અને ત્યાર પછી કોણ આવશે હાઇડ્રોજન વેરી ગુડ ચાલો મિત્રો તો આ પ્રક્રિયા છે આપણે કેવી રીતે સંતુલિત કરી શકાય વ્યવસ્થિત રીતે ટોપિક જોયા પછી સંયોગીકરણ પ્રક્રિયા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હવે તમારી તરફ જઈ રહ્યો છે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કેટલા છે સૌથી પહેલા સંયોગીકરણ ત્યાર પછી વિઘટન આવશે ત્યાર પછી વિસ્થાપન દ્વિવિસ્થાપન ઓક્સિડેશન કોને કહેવામાં આવે છે રિડક્શન અને ત્યાર પછી ખોરાપણું અને ક્ષારણ એટલે પછી તમારું આ ચેપ્ટર છે ફિનિશ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે સંયોગીકરણ પ્રક્રિયા છે તેને ડિસ્કસ કરવાના છીએ તો મિત્રો ચાલો આપણે જોઈએ સંયોગીકરણ પ્રક્રિયા કોમ્બિનેશન રિએક્શન સંતુલિત કર્યા પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક
હવે આપણે જોઈએ તે છે સંયોગીકરણ પ્રક્રિયા. ખાસ મિત્રો ધ્યાન રાખજો, હવે તમારો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, હવે શરૂ થઈ જાય છે સંયોગીકરણ પ્રક્રિયા, અથવા તો આને કહેવામાં આવે છે કોમ્બિનેશન રિએક્શન. શું કહેવામાં આવે છે? કોમ્બિનેશન રિએક્શન. બરાબર. ચાલો, હવે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? એક પ્રકારનું કમ્બાઈન થવું, સંયોગાવું એટલે કે જોડાવું. બરાબર વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણ પ્રક્રિયાનો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક આપણે બીકર લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? આવી રીતે બરાબર બીકર લેવામાં આવે છે. હવે આ બીકર છે તેમાં સૌથી પહેલા આપણે કળી ચૂનો લેવામાં આવે છે, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. શું લેવામાં આવે છે? અહીં મેં લીધેલો છે કેલ્શિયમ ઓક્સાઇડ, અને તેમાં ધીમે ધીમે બરાબર આવી રીતે પાણીથી રેડવામાં આવે છે. શું રેડવામાં આવે છે? પાણી. હવે તમે જુઓ, આ કેલ્શિયમ ઓક્સાઇડ અને તેમાં શું રેડવામાં આવ્યું? પાણી. બરાબર. આ લિક્વિડ છે, આ એક પ્રકારનું સોલિડ છે. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું બને છે મિત્રો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, CaOH5, જેને શું કહેવામાં આવે છે? ખાસ કરીને જે કળી ચૂનો જે લીધેલો છે અને ઉપરથી જે પાણી જે છે એ રેડવામાં આવે છે, ત્યારે એક પ્રકારનો કળી ચૂનો છે તે ફાટી જશે. શું થશે? ફાટી જશે, અને અહીંયા બનશે ફોડેલો ચૂનો. શું બનશે? પ્લસ ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે કે એક પ્રકારની આ ઉષ્મા શ્રેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? હવે આ પ્રક્રિયા છે મિત્રો ખૂબ જ જોરથી થાય છે. જ્યારે પણ અહીં કેલ્શિયમ ઓક્સાઇડ જે લીધેલો છે, ઉપરથી તમે પાણી નાખશો તો એક પ્રકારના ધુમાડા ઉત્પન્ન થશે. ખૂબ જ જોશથી આ પ્રક્રિયા છે ઉત્પન્ન થાય છે, એટલે કે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક પ્રકારનો ફોડેલો ચૂનો છે એ બને છે. બરાબર. અને ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ શું છે કે સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલા માટે શું કહેવામાં આવે છે? ઉષ્મા શ્રેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમ ઓક્સાઇડ ને કળી ચૂનો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કળી ચૂનો. બરાબર. હવે આ ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે. ત્યાર પછી આપણે બધા અલગ અલગ એક્ઝામ્પલ જોઈએ કે સંયોગીકરણ પ્રક્રિયા એ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ એક્ઝામ્પલ છે કે A + B અથવા તો C, આ ત્રણેય જોડાઈને એક પ્રકારનો ABC બનાવે. અહીંયા સંયોગ આવું એટલે કે એક પ્રકારના જોડાણ. બરાબર. સંયોગીકરણ થયું, કોમ્બિનેશન થયા, કમ્બાઈન થયા, ત્યાર પછી શું બને છે? ABC. બરાબર. કોઈ પણ તમે લખી શકો છો. માનો કે A + B જોડાઈને શું બને છે? AB. તમે ABCD પ્રમાણે આ મેથડને ખાસ યાદ રાખજો, કારણ કે તમારી સામે એવી રીતે કોઈ પણ પ્રક્રિયા છે મૂકવામાં આવશે અને કહે છે કે આ કઈ પ્રક્રિયા છે. બોર્ડની એક્ઝામમાં ઘણા બધા પ્રશ્નો છે, લાસ્ટ યરમાં પૂછાઈ ગયેલા છે કે નીચે પૈકી આપેલ પ્રક્રિયા એ કયો પ્રકાર છે? સંયોગીકરણ પ્રક્રિયા, વિસ્થાપન, દ્વિવિસ્થાપન. બરાબર. એવી રીતે અલગ અલગ એક્ઝામ્પલ છે લેવામાં આવશે. જ્યારે પણ એ કોઈ પણ પદાર્થ હોય, આ માનો કે A છે, આ B છે, આ બંને જોડાઈને શું બની ગયા? ભેગા થઈને AB. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. ત્યાર પછી આપણે જોઈએ, માનો કે સિમ્પલ એક્ઝામ્પલ, કાર્બન અને ઓક્સિજન જોડાઈને શું બને છે? CO2. બરાબર. અહીંયા A + B, ત્યાર પછી S + O2 જોડાઈને શું બને છે? SO2. અથવા તો આ SO2 છે બીજા ઓક્સિજન સાથે જોડાઈને શું બને છે? સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ સલ્ફર ડાયોક્સાઇડ અને આ શું છે? કાર્બન ડાયોક્સાઇડ. હવે NH3 હોય, એની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બને? NH4C. હવે આ A છે, આ B છે, અને આ બંને જોડાઈને શું બની ગયા? AB. એટલે કે આ સાઈડ પ્રક્રિયા અને આ સાઈડ શું છે? નિપજ. બરાબર. એમોનિયમ ક્લોરાઇડ છે બને છે. હવે આપણે મિત્રો જોઈએ, આ દરેક એક્ઝામ્પલ છે એ સંયોગીકરણ પ્રક્રિયાના છે, એટલે કે કોમ્બિનેશન પ્રક્રિયાના છે. A અને B જોડાઈને શું બને છે? AB ટાઇપ્સના પદાર્થો છે એ બને છે. હવે આ સંયોગીકરણ પ્રક્રિયા છે એમાં થોડાક આપણે આગળ વધ્યા અને લાસ્ટ યર અથવા તો એના આગલા વર્ષે એક એક્ઝામ્પલ, એક ક્વેશ્ચન છે પૂછાયેલો કે શા માટે જ્યારે ઘર હોય તેમાં જે ઢોલ ચડાવવામાં આવે છે એમાં કોનો ઉપયોગ કરવામાં આવે છે અને કેવી રીતે પ્રક્રિયા થાય છે એ આપણે ડિસ્કસ કરીએ. બરાબર. અહીંયા પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે ઘરમાં
ઢોલ ચડાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે? તો હમણાં જે આપણે પ્રક્રિયા જોઈ કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય છે. કળી ચૂનો અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ શું બન્યું હતું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. મિત્રો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે તેને આપણે ફોડેલો ચૂનો કીધો હતો, અથવા તો તમે તેને કહી શકો છો ચૂનાનું નીતર્યું પાણી. શું કહી શકો છો? ચૂનાનું નીતર્યું. બરાબર, એક પ્રકારનો ચૂનો. હવે જે આ ચૂનો જે છે, હવે આપણે જોઈએ છીએ કે જે ચૂના અત્યારે ગામડાના જે મકાનો હોય છે, બરાબર, તેમાં જે કાચી જે દિવાલ હોય છે તેમાં ખાસ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં ઢોલ છે વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે ઈ લગાડવામાં આવે છે. બરાબર, તમે જોતા હશો કે સૌથી પહેલા આપણને ભીનું ભીનું લાગે આજુબાજુ, પરંતુ ધીરે ધીરે તે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી. કોની સાથે પ્રક્રિયા કરી છે? કાર્બન ડાયોક્સાઇડ સાથે. એટલે કે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે ઈ કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમે ધીમે પ્રક્રિયા કરે છે અને ત્યાર પછી બનાવે છે કેલ્શિયમ કાર્બોનેટ. શું બનાવે છે મિત્રો? કેલ્શિયમ કાર્બોનેટ. અને આ મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ તમે 3-4 દિવસ પછી તમે જુઓ તો એક પ્રકારની ચમક છે ઉત્પન્ન થાય છે અને એક પ્રકારના કલર રંગ જેવું કામ આપે છે. તો ખાસ કરીને આપણા રોજિંદા જીવનમાં આ ઉપયોગી છે. બરાબર, એક પ્રકારની ચમક આપે છે, વ્હાઇટ કલરનું બની જાય છે. બરાબર, ધીમે ધીમે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. બરાબર, અને એક પ્રકારનું શું આપે છે? કેલ્શિયમ કાર્બોનેટ. તો આ પ્રક્રિયા, આ જે પ્રશ્ન છે એમાં તમારે શું લખવાનું? તો સૌથી પહેલા કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો છે, પાણી નાખવામાં આવે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે બને છે, જે ચૂનાનું નીતર્યું પાણી છે એને ઘર ઉપર દિવાલ ઉપર તેને રંગવામાં આવે છે. હવે ધીમે ધીમે તે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે. 3-4 દિવસ પછી તમે જુઓ એક પ્રકારનું ચમક આપે છે વ્હાઇટ કલરનું, અને એ ચમક આપે છે પદાર્થનું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર, તો આ ખૂબ જ સરળ છે, એ રીતે સમજાવવામાં આવે છે. ત્યાર પછી સંયોગીકરણ પ્રક્રિયા છે એની વ્યાખ્યા તમે શું આપી શકો? સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા છે એ શું આપી શકો? ત્યારે તમે લખી શકો કે 2 કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે જોડાઈને નિપજ આપે છે અથવા તો નિપજ છે ઉત્પન્ન કરે છે, તેને શું કહેવામાં આવે છે? સંયોગીકરણ પ્રક્રિયા. શું કહેવામાં આવે છે મિત્રો? સંયોગીકરણ પ્રક્રિયા છે કહેવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ છે, આ બધા જેટલા પણ એક્ઝામ્પલ છે આ બધા સંયોગીકરણ પ્રક્રિયાના એક્ઝામ્પલ છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ ઉષ્માશ્રેપક પ્રક્રિયા છે કોને કહેવામાં આવે છે? ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. ઉષ્માશ્રેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા છે આપણે જોશું આગળ. તો ઉષ્માશ્રેપક પ્રક્રિયા છે એ કોને કહેવામાં આવે છે? હવે આપણે એક ક્વેશ્ચન વિશે ચર્ચા કરીએ. ઉષ્માશ્રેપક પ્રક્રિયા કોને કહેવામાં આવે? હવે ઉષ્માશ્રેપક પ્રક્રિયા છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. નિપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય તેને શું કહેવામાં આવે છે? અથવા તો ઊર્જા ઉત્પન્ન થાય તેને શું કહેવામાં આવે છે? ઉષ્માશ્રેપક પ્રક્રિયા. બરાબર, નિપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય તેને શું કહેવામાં આવે છે? ઉષ્માશ્રેપક પ્રક્રિયા છે કહેવામાં આવે છે. આપણે મિત્રો સિમ્પલ એક્ઝામ્પલ લઈએ છીએ. કુદરતી વાયુનું દહન છે ઓક્સિજનની હાજરીમાં થાય કુદરતી વાયુ છે તેને શું કહેવામાં આવે છે? મિથેન. શું કહેવામાં આવે છે? મિથેન. આ મિથેનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ત્યારે શું બને છે? CO2 H2O. એટલા માટે જ મિત્રો ઉષ્મા છે અહીંયા ઉત્પન્ન થવાથી તેનો આપણે ઉપયોગ છે મિથેનનો એક પ્રકારનો LPG છે ગેસના ઘરે બધા જે બાટલા આવે છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ,
બરોબર, તેમાં ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. એક પ્રકારની ઉષ્મા છે ઉત્પન્ન થાય છે, એટલા માટે જ આપણે રાંધવાની એની પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવે છે. રંગહીન અને ગંધહીન વાયુઓ છે. ત્યાર પછી આપણે બીજું એક્ઝામ્પલ છે કોલસાનું દહન. કોલસો એટલે કાર્બન, એનું દહન કરવામાં આવે ઓક્સિજનની હાજરીમાં, ત્યારે શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. બરાબર, તમે ઘણા બધા પિક્ચર છે જોયેલા હશે શોલે ને એમાં. જેમ જેમ કોલસો છે એ નાખવામાં આવે એટલે કે જેટલું વધારે દહન થશે એટલી ટ્રેન છે ફાસ્ટ ભાગે છે, એટલે કે એક પ્રકારની ઉષ્મા ઉર્જા છે જેટલી વધારે ઉત્પન્ન થાય એટલી ટ્રેન છે તેની ઝડપ પણ પહેલા આપણે જોઈએ બરોબર તેમાં ઉત્પન્ન થતી હતી. તો સિમ્પલ આ એક્ઝામ્પલ છે ઉષ્માશ્રેપક પ્રક્રિયા. નિપજની સાથે જ્યારે પણ ઉષ્મા ઉત્પન્ન થાય, ઉર્જા ઉત્પન્ન થાય તેને શું કહેવામાં આવે છે? ઉષ્માશ્રેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આજે આપણા લેક્ચરનો લાસ્ટ ટોપિક શ્વસન પ્રક્રિયા છે. એક ઉષ્માશ્રેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. શા માટે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ગયા વર્ષે તે પૂછાઈ ગયેલો હતો અને બોર્ડની એક્ઝામમાં તેની પૂછાવાની સંભાવના છે ખૂબ જ વધારે છે. તો મિત્રો લાસ્ટ ટોપિક શ્વસન પ્રક્રિયા છે, તેને કે ઉષ્માશ્રેપક પ્રક્રિયા છે કહેવામાં આવે છે. તો આપણે મિત્રો સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. આપણે રોજિંદા જીવનમાં ભાત, બરાબર, તેવી રીતે આપણે બ્રેડ છે એવું બધું ખાતા હોઈએ છીએ. તો આમાં શું હોય છે? કાર્બોદિત હોય છે. શું હોય છે? કાર્બોદિત હોય છે. હવે આ કાર્બોદિત છે એનું નાના નાના ટુકડામાં રૂપાંતરણ થાય છે, બરાબર. તમે ગમે એટલી વસ્તુ મોટી છે એ તમે અહીંયા મોઢામાંથી નાખશો, પરંતુ અંદર જેમ કે નાના નાના ટુકડામાં રૂપાંતરણ થાય છે, એટલા માટે કાર્બોદિત છે નાના નાના ટુકડામાં રૂપાંતરણ થાય છે અને નાના નાના ટુકડામાં રૂપાંતરણ થાય છે તેને શું કહેવામાં આવે છે? એક પ્રકારનો ગ્લુકોઝ. શું કહેવામાં આવે છે? ગ્લુકોઝ. હવે આ ગ્લુકોઝ થી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. કોની સાથે પ્રક્રિયા કરે છે મિત્રો? આપણે શ્વસનમાં કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન વાયુ. તો આ ગ્લુકોઝ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ત્યાર પછી અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢશે પ્લસ પાણી અને શું આપશે? ઊર્જા આપશે. તો શ્વસન પ્રક્રિયા કેને કહેવામાં આવે છે? કે જે કાર્બોદિત હોય છે એટલે કે ગ્લુકોઝ કહેવામાં આવે છે. આ ગ્લુકોઝ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે તેને શું કહેવામાં આવે છે? શ્વસન પ્રક્રિયા. બરાબર. અને શું ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, બરાબર, પ્લસ ઊર્જા ઉત્પન્ન થાય છે. હવે તમે મિત્રો જુઓ તો આપણે આને એક પ્રકારના સમીકરણ ફોર્મમાં લખવામાં આવે, કારણ કે બોલવાથી તમને આ શબ્દો છે એ થોડા અઘરા લાગશે, પરંતુ ગ્લુકોઝનું સૂત્ર શું થાય? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ટાઈપી C6H12O6. અહીં કાર્બન અને ઓક્સિજન છે સમાન છે 6 પરંતુ તેના કરતા ડબલ કરવામાં આવે એટલે કે હાઇડ્રોજન કેટલા થશે? 12. તેની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે ત્યારે અહીંયા શું બનશે? CO2 H2O ઊર્જા એટલે કે ઉષ્મા ઉત્પન્ન થવાથી ઉષ્માશ્રેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. આ બેલેન્સ કરો તો કેટલા મોલ આવશે? અહીં 6O2 6CO2 અને 6H2O. તો આ પ્રક્રિયા થઈ એ તમારી બેલેન્સ થઈ. અને આજે મિત્રો આપણે ઘણું બધું સમતોલિત પ્રક્રિયા બેલેન્સ કેવી રીતે કરવી, ત્યાર પછી સંયોગીકરણ પ્રક્રિયા ખૂબ જ મોસ્ટ ટાઈમની પ્રશ્નો અને આગળ આપણે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન લીધેલું. તો વિદ્યાર્થી મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો આ ચેનલને જરૂરી, અને દરેક 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી માટે આ વિડિયો છે ત્યાં સુધી પહોંચાડો. થેન્ક યુ સો મચ.